તો પીસીઓડીને ઘણા બધા લોકો રોગ તરીકે જુએ છે, પણ હકીકતમાં પીસીઓડી એ રોગ નથી, પણ એક હોર્મોનલ ડિસઓર્ડર છે, બોડીનો મેટાબોલિક ડિસઓર્ડર જેને કહી શકાય. અને પીસીઓડીવાળા દર્દીઓ આમ શ્રાપિત પણ કહેવાય ને આમ આશીર્વાદ પણ કહેવાય કે એ લોકો શ્રાપિત એટલા માટે કે એમનામાં સંતાન થવાના જે છે એ સમય થોડુંક લેટ હોય છે, પણ આશીર્વાદરૂપ એટલા માટે છે કે આજે દુનિયાની અંદર 30% સ્ત્રીઓમાં પોતાના બીજથી માં બનવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. જ્યારે પીસીઓડી અથવા પીસીઓએસવાળા પેશન્ટોમાં પોતાના બીજથી માં બનવાની ક્ષમતા ખૂબ જ હોય છે. આવી સ્ત્રીઓ ઘણા બધા બાળકોને જન્મ આપી શકે છે અને ખૂબ મોટી ઉંમર સુધી બાળકોને જન્મ આપી શકે છે. એટલે મારી દ્રષ્ટિથી તો કોઈ સ્ત્રીને પીસીઓડી હોય તો એ આશીર્વાદરૂપ છે. એના માટે જરૂર હોય છે ફક્ત એને ટેકલ કરવાની, એને સમજવાની અને એની સાચી અને સમજણપૂર્વક એની સારવાર કરવાની.